તળાજા તાલુકાના શેરાવદર ગામે 2 દિવસ પહેલા પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી। જોકે પોલીસે તપાસનો ધમધમાટ આદરી ગણતરીના દિવસોમાં જ હત્યારા પતિને ઝડપી લીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેલું ઝઘડા અને ઘર કંકાસના કારણે પત્નીની હત્યા થઈ હોય તેવા સમાચારો મળી રહ્યા છે। તળાજા તાલુકાના શેરાવદર ગામે થયેલ પત્નીની હત્યામાં ગણતરીના દિવસોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિને ઝડપી લીધો છે। આ બાબતે પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા તળાજા તાલુકાના શેરાવદર ગામે ઘરકંકાસ અને ઘરેલું ઝઘડામાં પતિએ બોથડ પદાર્થ અને પથ્થરો મારી પત્નીની હત્યા કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો અને આ બનાવને લઈ મરણ જનાર છાયાબેનના પિતા મનુભાઈ હરિભાઈ ધોળકિયાએ દાઠા પોલીસ સ્ટેશનમાં તેના જમાઈ વનરાજભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી। આ બનાવને લઈ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો અને પોલીસે આ બનાવમાં ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે હત્યારા જમાઈને ઝડપી લઈ આગળની તપાસ આદરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તળાજા તાલુકાના શેરાવદર ગામે થયેલ હત્યાના બનાવને લઈ મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન પ્રાથમિક વિગત આપી હતી। ગઈ તારીખ 2/8/2025 રોજ સવારે કલાક 8 વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેરાવદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં છાયાબેન વનરાજભાઈ બોદાભાઈ ગોહિલની તેમના પતિ વનરાજભાઈ બોદાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી। જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોદાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે, એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે। આમાં બનાવનું કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોદાભાઈ ગોહિલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈંટના માથામાં ઘા કરી ગંભીર ઇજા પહોંચાડેલ હતી, જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી।